કોર્પોરેટ લાઈફ આજકાલ એટલી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે ને, અને જેને જોવો એને એક જ શબ્દ હોય છે કે યાર કોર્પોરેટ લાઈફમાં એક્સપેક્ટેશન બહુ વધી ગયું છે, શોષણ બહુ વધી ગયું છે. ક્યારે વિચાર્યું છે કે કોર્પોરેટ લાઈફમાં શોષણ કેમ વધી જાય અને કેમ વધી રહ્યું છે? જનરલી એક્સપેક્ટેશન બે ટાઈપના લોકોનું થતું હોય છે. એક કે જે લોકો જોબ કરી રહ્યા છે મજબૂરીના લીધે, એટલે એક એવા લોકોનું એક્સપેક્ટેશન વધારે થાય કે જે મજબૂર હોય, અને એક એવા લોકોનું એક્સપેક્ટેશન વધારે થાય કે જે લોકો બહુ એમ્બિશિયસ હોય, મહત્વાકાંક્ષી હોય, વધારે પડતા મહત્વાકાંક્ષી. તો આ બંને ટાઈપના લોકોનું એક્સપેક્ટેશન થવાના ચાન્સીસ વધી જાય છે. આનું રીઝન શું છે? સિમ્પલ. જો તમે મજબૂર છો તો મતલબ તમને કંઈક ગુમાવવાની બીક હશે. નોકરી ગુમાવવાની બીક છે, પોઝિશન ગુમાવવાની બીક, ડેઝિગ્નેશન ગુમાવવાની બીક, હે ને, પૈસા ગુમાવવાની બીક. આ બીક છે, ડર છે. આ ડરના લીધે તમે બહુ ઇઝીલી એક્સપ્લોઇટ થઈ જાઓ છો. કોઈ પણ તમને બહુ ઇઝીલી એક્સપ્લોઇટ કરી શકે છે, શોષણ કરી શકે. બીજો, મહત્વાકાંક્ષી હોવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી મહત્વાકાંક્ષી હોવું, મતલબ કે લાલચી હોવું. ડેઝિગ્નેશન માટે લાલચ હોવી, ઇન્સેન્ટિવ માટે લાલચ હોવી, પાવર માટે લાલચ હોવી, ફેમ માટે લાલચ હોવી, ગ્રુપમાં મારો ફોટો જાય, હે ને, મને લોકો ઓળખે, મારું રોજનું બિઝનેસ દેખાય, હે ને, મને મારા મેનેજર્સ ઓળખે. તો જે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહત્વાકાંક્ષા હોય એ લાલચના લીધે તમે બહુ ઇઝીલી એક્સપ્લોઇટ થઈ જાઓ છો. સામેવાળો તમને આ લાલચનો ઉપયોગ કરીને બહુ ઇઝીલી એક્સપ્લોઇટ કરી શકે છે. તો જો તમારે એક્સપ્લોઇટેશન પ્રૂફ, શોષણ પ્રૂફ બનવું હોય તો તમારા આ ડર, બીક અને આ લાલચ, આ બે લાગણીઓ જે છે એને મેનેજ કરવી પડશે. અહીંયા હું મેનેજ કહું છું, હું અહીંયા નથી કહેતો કે તમારે એને ડિલીટ કરી દેવી પડશે, એલિમિનેટ કરી દેવી પડશે. અહીંયા કહું છું મેનેજ કરવી પડશે. કેમ કે દરેક વ્યક્તિમાં ડર અને લાલચ આ બંને લાગણી હોય જ, ઓછા વત્તા. બટ ઇફ યુ આર એબલ ટુ મેનેજ ઇટ ઇન અ પ્રોપર વે, કે લોકોને તમારો ડર શું છે એ ખબર ના પડે, લોકોને તમારા અંદર લાલચ શું છે ખબર ના પડે, જો તમે એટલું મેનેજ કરી શકો તો તમે સામેવાળા જોડેથી પાવર છીનવી રહ્યા છો. તમને એક્સપ્લોઇટેશન કરવાનો, તમને એક્સપ્લોઇટ કરવાનો પાવર તમે સામેવાળા જોડેથી છીનવી રહ્યા છો. જો તમારે એક્સપ્લોઇટેશન પ્રૂફ થવું હોય, જો તમારે શોષણ પ્રૂફ થવું હોય કે તમારું કોઈ શોષણ ના કરી જાય, તો તમારે આ બંને લાગણીઓને મેન્ટેન કરતા શીખવું પડશે, મેનેજ કરતા શીખવું પડશે.